બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ જોવા માટે પહોંચ્યા। આપને જણાવી દઉં કે આ પ્રસંગે તેમણે ફિલ્મની પ્રશંસા કરી અને તેના સત્ય અને તથ્ય પર આધારિત હોવાની વાત કરી। સમ્રાટ ચૌધરીએ જણાવ્યું કે ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ સત્ય અને તથ્ય પર આધારિત છે। આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું કે ફિલ્મમાં દર્શાવાયું છે કે કેવી રીતે તે સમયની કેન્દ્ર સરકાર અને કેટલાક મીડિયા હાઉસીસે ગુજરાત સરકારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો। આ ફિલ્મ સત્યને ઉજાગર કરે છે અને દેશના લોકો સમક્ષ સાચી હકીકત લાવે છે। ફિલ્મની વિશેષ સ્ક્રીનિંગ દરમિયાન સમ્રાટ ચૌધરીએ ફિલ્મના તમામ પાત્રોને આભાર માન્યો અને જણાવ્યું કે આ ફિલ્મ દેશના લોકોમાં ફસાયેલા ભ્રમને દૂર કરશે અને સત્યને ઉજાગર કરશે। આ પ્રસંગે સમ્રાટ ચૌધરીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ માત્ર સત્તા મેળવવા માટે તુષ્ટીકરણની રાજનીતિ કરે છે અને દેશને નબળું બનાવવાનો પ્રયાસ કરે છે। આ રીતે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન સમ્રાટ ચૌધરીએ ફિલ્મની પ્રશંસા કરી અને તેના સત્ય અને તથ્ય પર આધારિત હોવાની વાત કરી, જેનાથી દેશના લોકોમાં ફેલાયેલા ભ્રમને દૂર કરવામાં મદદ મળશે। देखिए, साबरमती फिल्म के बाद माध्यम से स्पष्ट दिख रहा है कि कैसे तत्कालीन मुख्यमंत्री को फंसाने के लिए, गुजरात की सरकार को बदनाम करने के लिए, कैसे उस समय जो भारत की सरकार थी उसने पूरा खेल रचने का काम किया। और ये स्पष्ट दिखाई दे रहा है कि कुछ लोग मीडिया के भी साथी को जोड़कर वहां के मुख्यमंत्री नरेंद्र मोदी जी को बदनाम करने का प्रयास किया गया और कुछ पार्टी भी लगी थी जिसके माध्यम से इसको फैब्रिकेटेड करने का काम किया गया। और फिल्म के माध्यम से जो सभी साथी हैं उनको धन्यवाद भी देना चाहते हैं कि सच्चाई को सामने लाने के लिए, और सच्चाई जब देश के सामने आएगा तो पूर्ण रूप से स्पष्ट हो जाएगा कि जनता के बीच में जो भ्रम फैलाने का प्रयास किया गया गोधरा के माध्यम से, वो पूरी तरह बेनकाब हो रहे हैं। इसलिए इस फिल्म के सभी पात्र को और निर्देशक को मैं धन्यवाद देना चाहता हूं कि सच्चाई सामने लाकर इस देश में जो गोधरा के माध्यम से कलंकित करने का काम किया गया था उसको, सच को सामने लाने का काम किया।